ઓપરેશન સિંદૂરને લઈને ડીજીએમઓએ યોજી પ્રેસ કોન્ફરન્સ. ભૂમિસેના, વાયુસેના, નૌસેનાના અધિકારીઓ રહ્યા હાજર. પાકિસ્તાન સાથે કોઈ રાજનૈતિક વાતચીત નહીં થાય, માત્ર ડીજીએમઓ સ્તરે સીધી વાત થશે. ભારતીય સેનાએ પાકિસ્તાન સેનાને નથી રહેવા દીધી લડવા લાયક. પાકની પસરૂર એર ડિફેન્સ સિસ્ટમને કરી તબાહ. 8 એરબેઝ, 3 રડાર સાઇટને ફૂંકી મારી. ચુનિયાન એર ડિફેન્સ સિસ્ટમ પણ કરાઈ તબાહ. પાકિસ્તાનના હુમલામાં ભારતને કોઈ નુકસાન નહીં. ભારતના સૈન્ય ઠેકાણા સંપૂર્ણ રીતે સુરક્ષિત. ભારતીય સેનાએ પાકિસ્તાનના બધા હુમલા નિષ્ફળ બનાવી સૈન્ય ઠેકાણા અને નાગરિકોને નથી થવા દીધું નુકસાન. ઓપરેશન સિંદૂરથી પહલગામ હુમલાનો આપ્યો જવાબ. આતંકીઓના 9 કેમ્પ ઉડાવી દેવાયા. પીઓકે પાકિસ્તાન સ્થિત આતંકી અડ્ડા ઉડાવ્યા. સાવચેતીના ભાગરૂપે જેસલમેરમાં આજે પણ બ્લેકઆઉટ જાહેર કરાયું. સાંજે 7:30 થી સવારે 6 સુધી બ્લેકઆઉટ રહેશે. નાગરિકોને ઘર આસપાસની લાઇટ બંધ કરવા અપીલ. નાપાક હરકતનો સણસણતો જવાબ આપવાની છૂટ. આર્મી ચીફ દ્વારા યોજાયેલી બેઠકમાં અપાઈ છૂટ. સેના અધ્યક્ષે સેના કમાન્ડર્સને આપી છૂટ. સમજૂતી બાદ પણ પાક ફાયરિંગ કરશે તો જવાબ મળશે. કાશ્મીર મુદ્દે ભારતનું વલણ કડક અને સ્પષ્ટ. માત્ર પીઓકે મુદ્દે જ પાક સાથે વાત શક્ય. આતંકીને સોંપવાની વાત કરે તો સંવાદ સંભવ. સૂત્રોના હવાલેથી મોટા સમાચાર. પાકિસ્તાનના અનેક એરબેઝ ધ્વસ્ત થતા કરી પીછેહટ. પાકના રહીમ યાર ખાન એરબેઝનો રનવે સંપૂર્ણ ધ્વસ્ત. નૂર ખાન એરબેઝ પણ ક્ષતિગ્રસ્ત થયો હોવાના સૂત્રો. ભારતના પલટવારથી પાકમાં સ્થિતિ બગડતી ગઈ. લડાઈના દરેક સ્તરે પાકિસ્તાનની હાર. એરબેઝ ધ્વસ્ત થતા પાકને અહેસાસ થતા સીઝફાયરની અપીલ કરી હોવાના સૂત્ર. આવતા સપ્તાહે યુએનની આતંક વિરોધી સમિતિની યોજાશે બેઠક. પાકિસ્તાનને દુનિયા સમક્ષ ખુલ્લું પાડશે ભારત. આતંકવાદીઓ સાથે સાંઠગાંઠની ખુલશે પોલ. પાકિસ્તાનને બેનકાબ કરવા પુરાવા સાથે એક ટીમ જશે યુએનએસસી. ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન. કહ્યું, ઓપરેશન હજુ યથાવત છે. અમને જે ટાસ્ક મળ્યું એ પણ અમે પૂર્ણ કર્યું. ભારતીય વાયુસેનાનું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અફવાઓથી દૂર રહેવા પણ કરી અપીલ. ઓપરેશન સિંદૂર પર રક્ષામંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદન. કહ્યું, ઓપરેશન સિંદૂરે ન્યાય અપાવવાનું કામ કર્યું. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવાઈ. ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને મલ્ટિપલ સ્ટ્રાઇક કરી. પાકિસ્તાને ભારતીય નાગરિકોને નિશાન બનાવ્યા. ગુરુદ્વારા, મંદિરો પર હુમલાનો કર્યો પ્રયાસ. ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. માત્ર સરહદ જ નહીં, રાવલપિંડી સુધી આપ્યો જવાબ. આતંકીઓ માટે સરહદ પારની જગ્યા પણ સુરક્ષિત નથી. રાજનાથસિંહે કહ્યું, ભારતે પાકના નાગરિકોને ક્યારેય નિશાન નથી બનાવ્યા. ભારતીય સેનાએ તેનું પરાક્રમ બતાવ્યું. લખનૌમાં પણ બનશે બ્રહ્મોસ મિસાઇલ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વર્ચ્યુઅલી કર્યું ઉદઘાટન. લખનૌમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ઉત્પાદન સમારોહનું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યું નેતૃત્વ. ભારત અને રશિયાનો સંયુક્ત પ્રોજેક્ટ છે બ્રહ્મોસ એરોસ્પેસ. 300 કરોડના ખર્ચે બનેલા યુનિટમાં અંદાજે વાર્ષિક 80 થી 100 બ્રહ્મોસ મિસાઇલોનું કરાશે ઉત્પાદન. ડિફેન્સ ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ પણ હશે. ઉદઘાટન બાદ રક્ષામંત્રીએ બ્રહ્મોસને ભારતની શક્તિનું પ્રતીક ગણાવ્યું. રાજસ્થાનના જેસલમેરમાં મિસાઇલ ડિફ્યુઝ કરાઈ. શનિવારે રાત્રે પડી હતી પાકિસ્તાની મિસાઇલ. સીઝફાયરનું ઉલ્લંઘન કરી પાકિસ્તાને કર્યો હતો હુમલો. દેશમાં 27 મે કેરળમાં બેસી શકે છે ચોમાસું. હવામાન વિભાગે જાહેર કરી ચોમાસાની તારીખ. અનુમાનમાં 4 દિવસ વધઘટ સંભવ. ગયા વર્ષે 30 મે બેઠું હતું ચોમાસું. છેલ્લા 20 વર્ષમાં 19 વખત સાચી રહી છે તારીખ. ગુજરાત પર હજુ 3 દિવસ માવઠાનો માર. 48 કલાક થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી. 13 મે સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠા અને આંધી તોફાનોને લઈને કરી આગાહી. મે મહિનો આંધી તોફાનો માવઠાનો હશે. આજથી 20 મે વચ્ચે રાજ્યમાં પવનની ગતિ વધશે. ફરી આંધી વંટોળનો પ્રકોપ રહેશે. સાચવવું પડશે. 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં સાયક્લોન સર્જાઈ શકે. અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસાની ગતિવિધિ વહેલી થઈ શકે. કચ્છના મુન્દ્રા પોર્ટમાં ભારે પવનના કારણે સર્જાઈ દુર્ઘટના. મહાકાય કન્ટેનર જમીનદોસ્ત થયું. કન્ટેનર ઉડીને નીચે પડતા ટ્રેલરની કેબિનમાં ભારે નુકસાન થયું. કન્ટેનરનો દરવાજો ખુલ્લો રહી જતા હવા ભરાઈ જવાથી પડ્યાનું તારણ. કચ્છ જિલ્લાના અંજાર, મુન્દ્રા, ભુજ સહિતના તાલુકાઓમાં વરસાદી માહોલ. ગામડાઓમાં પવનની સાથે વરસાદ વરસ્યો. અનેક જગ્યાએ વરસાદી પાણી વહેતા થયા.
મહેસાણા ઊંઝામાં વાતાવરણમાં પલટા બાદ વરસ્યો વરસાદ. ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં તરબોળ થયા. ચોમાસા પહેલા જ વરસાદે ખોલી નાખી તંત્રની પોલ. વાહન ચાલકોને ભોગવવી પડી હાલાકી. સૌરાષ્ટ્રમાં જામ્યો કમોસમી વરસાદ. દ્વારકાના ખંભાળિયા અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. રસ્તાઓ પર ફરી વળ્યા પાણી. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ. જામજોધપુરમાં પણ તોફાની વરસાદે મચાવી તબાહી. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ખેડૂતોનો પાક ધોવાયો. ખેતરો તળાવ બન્યા. માવઠાથી ખેડૂતોને નુકસાની વેઠવાનો આવ્યો વારો. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખાબક્યો કમોસમી વરસાદ. પવન ફૂંકાતા વીજપોલ પણ જમીનદોસ્ત થયા. કોંઝા, નાના થાવરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ. યાત્રાધામ શામળાજીમાં સતત ચોથા દિવસે ધોધમાર વરસાદ. શામળાજી બજારમાં ભરાયા પાણી. મંદિર જવાના રસ્તા પર ફરી વળ્યા પાણી. ભારે પવન સાથે વરસાદની તોફાની બેટિંગથી ખેતી પાકને નુકસાન. અમરેલી તાલુકાના વડેરા નાના ભંડારિયા ગામે વરસાદથી સ્થાનિક નદીમાં આવ્યું પૂર. નાના ભંડારિયા તેમજ વડેરા તરફ જતા વાહન ચાલકો અટવાયા. ભર ઉનાળે નદીમાં પૂર આવતા લોકો પરેશાન. અમરેલી જિલ્લાના વડિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ. દેવગામ, દડવા, મયપાદર, હનુમાન, ખીજડીયા ચોકી સહિત આસપાસના ગામોમાં વરસ્યો વરસાદ. ભારે વરસાદના કારણે રસ્તા પર વહેતા થયા પાણી. અમરેલી શહેરમાં લીમડાનું વૃક્ષ થયું ધરાશાયી. જિલ્લા સેવા સદનની નજીકનો રસ્તો થયો બંધ. રવિવારનો દિવસ હોવાથી અરજદારો અને લોકોની અવરજવર ન હોવાથી દુર્ઘટના ટળી. અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ. લાઠીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. લાઠીની બજારમાં વરસાદી પાણી વહેતા થયા. ખેડૂતોએ કરેલા ઉનાળુ પાકને ભારે નુકસાન. અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. વડેરા, નાના ભંડારિયામાં અનરાધાર વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો. સાબરકુંડલા શહેરમાં પણ ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ. અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં સતત છઠ્ઠા દિવસે પણ વરસાદી માહોલ યથાવત. સાપર, સુદાવડ ગામે ભારે પવન સાથે વરસ્યો વરસાદ. રાજકોટના પડધરી તાલુકાના જીવાપર ગામે ફરી જામ્યો વરસાદી માહોલ. શેરીઓમાં ફરી વળ્યા વરસાદી પાણી. ગ્રામ્ય પંથકમાં સતત વરસાદથી મગ, અડદ, તલ જેવા પાકોને નુકસાનથી ખેડૂતો ચિંતિત. દ્વારકાના ખંભાળિયા પંથકમાં કમોસમી વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી. મિજલપર, ઠાકર શેરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણીથી તરબોળ થયા. ઉનાળુ પાક લેતા ખેડૂતોની ચિંતામાં થયો વધારો. ખંભાળિયા તાલુકાના કંડોળા, બજાણા, કોલવા, લખાસર, તરઘડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ. ઠેર ઠેર પાણી ભરાયા. માવઠાથી તાતનો પાક ધોવાયો. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભારે પવન અને વરસાદના કારણે વ્યાપક નુકસાન. ગણેશગઢમાં જીવદયા હોસ્પિટલને ભારે નુકસાન. પ્રેરણા ફાઉન્ડેશનની જીવદયા હોસ્પિટલમાં ભારે ખંપતરાના શેડ, લોખંડના એંગલ સહિતના વીજપોલ ધરાશાયી. અબોલ પશુઓના જીવ જોખમાયા. દ્વારકા જિલ્લામાં સતત 5 દિવસ વરસેલા કમોસમી વરસાદે તાંડવ મચાવ્યું. બાજરી, તલ, મગ સહિતનું ઉનાળુ પાક જમીનદોસ્ત. ખંભાળિયાના હરિપર, વિજળપર, કેશોદ, ઠાકર શેરડી સહિત અનેક ગામોમાં માવઠાથી મચી તબાહી. મોટા પાયે પાક નુકસાની થતા ખેડૂતોએ કરી સહાયની માંગ. અરવલ્લીમાં ત્રાટકેલા વાવાઝોડાએ વિનાશ વેર્યો. ભિલોડા પાસે આવેલી વાંકાનેર જીઆઈડીસીમાં મોટું નુકસાન. 22થી વધુ ફેક્ટરીના શેડના પતરા, છત ઉડી ગયા. ફેક્ટરીની દિવાલ પણ ધરાશાયી. વાંકાનેર જીઆઈડીસીમાં કંપનીનું રો મટીરિયલ વરસાદી પાણીમાં પલળી જતા કરોડો રૂપિયાનું નુકસાન. જીઆઈડીસીના પ્રમુખ અને ફેક્ટરી માલિકોએ સરકારને મદદ માટે કરી અપીલ. જિલ્લામાં શનિવારે રાત્રે ત્રાટકેલા વાવાઝોડાએ મચાવી તબાહી. રાજકોટના ધોરાજીના ખેડૂતોને માવઠાનો ભારે માર. કમોસમી વરસાદે ઉનાળુ પાક પર ફેરવી દીધું પાણી. ધોરાજીમાં પુષ્કળ પ્રમાણમાં તૈયાર થયેલા તલનું વાવેતર માથે પડ્યું. રાજ્યમાં પડેલા માવઠાની વાવાઝોડા વચ્ચે રાજ્યભરમાં વેર્યું નુકસાન. સુરતમાં પણ કેરી, શાકભાજી, ડાંગર અને કેળા સહિતના પાકોને નુકસાન પહોંચ્યું. કામરેજ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીમાં પહોંચ્યું નુકસાન. સુરતમાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન અંગે રજૂઆત. યોગ્ય વળતર અંગે ખેડૂત અગ્રણી અને કોંગ્રેસ નેતા દર્શન નાયકે સરકારને કરી રજૂઆત. હાલ ખેતીવાડી અધિકારી દ્વારા ઓલપાડ, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં થઈ રહ્યો છે સર્વે. માવઠાની આગાહી વચ્ચે અમદાવાદ તંત્રએ સાબરમતી નદીનું જળસ્તર ઘટાડ્યું. ભારે વરસાદની સ્થિતિમાં ઝડપથી પાણીનો નિકાલ થઈ શકે તે માટે કરાયું આયોજન. વરસાદની સ્થિતિને લઈને તંત્રએ કર્યું આગોતરું આયોજન.
અમદાવાદમાં 2 દિવસથી વરસાદ ન હોવા છતાં અંડરપાસમાંથી નથી ઓસર્યા પાણી. શહેરના ચાંદખેડા આઈઓસી અંડરપાસમાં હજી પણ વરસાદી પાણી ભરાયેલા. વાહન ચાલકોને થઈ રહી છે ભારે મુશ્કેલી. મનપાની આડેધડ કામગીરીની ખુલ્લી પોલ. જમ્મુ કાશ્મીરના ઉરીમાં જનજીવન સામાન્ય થયું. ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ કરાર પછી લોકોએ લીધો રાહતનો શ્વાસ. ઉરીની બજારો ફરી ખુલી ગઈ અને સ્થળાંતર કરાયેલા લોકો ઘરે પરત ફર્યા. જમ્મુ કાશ્મીરના પૂંછમાં લોકો શનિવારની રાત શાંતિથી વિતાવી. પાકિસ્તાનની અપીલ બાદ શનિવારે સાંજે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ કરાર થયા. સરહદી વિસ્તારના લોકોએ અનુભવી શાંતિ. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ડ્રોન હુમલા બાદ સન્નાટો છવાયો. પ્રવાસીઓથી ભરચક રહેતું દાલ લેક સુમસાન જોવા મળ્યું. ટુરિસ્ટ ન આવતા સ્થાનિકોની રોજીરોટી પર અસર. જમ્મુ કાશ્મીરમાં રાજ્ય તપાસ એજન્સીએ કુલગામમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા. અનંતનાગ જિલ્લામાં અનેક સ્થળો પર સર્ચ કરાયું. સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દક્ષિણ કાશ્મીરમાં અનેક સ્થળોએ કરી તપાસ. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં પાકિસ્તાનના ગોળીબારમાં ભારે નુકસાન. રહેણાંક અને વ્યવસાયિક જગ્યાઓને પહોંચ્યું નુકસાન. ગોળીબારથી પ્રભાવિત ઉદ્યોગ સાહસિકે પુનઃનિર્માણનું કાર્ય ચાલુ કર્યું. યુદ્ધ વિરામની જાહેરાત બાદ રાજસ્થાનમાં સરહદ પર આવેલા જેસલમેરમાં જનજીવન પૂર્વવત થયું. બજારો ખુલતા જેસલમેરના રસ્તાઓ પર શરૂ થઈ ચહલપહલ. ઓપરેશન સિંદૂરને લઈ સ્થાનિકોએ કહ્યું દેશની સેના પર છે ગર્વ. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં જનજીવન પૂર્વવત થયું. ગ્રીન એલર્ટ મળતા વેપારીઓએ ખોલી દુકાનો. રસ્તા પર પહેલાની જેમ ચહલપહલ જોવા મળી. પાકિસ્તાને કરેલા સીઝફાયરના ઉલ્લંઘનને લઈ સ્થાનિકોમાં દુશ્મન દેશ સામે ભારે આક્રોશ. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી. સાથે કહ્યું પહેલગામ આતંકવાદી હુમલો ક્યારે ભૂલાશે નહીં. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરી પોસ્ટ. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈને દ્વારકાધીશ જગત મંદિર 37 વાગે થઈ જશે બંધ. દ્વારકા પંથકમાં સવાર સુધી રહેશે બ્લેકઆઉટ. સુરક્ષાના ભાગરૂપે તંત્રએ કર્યો નિર્ણય. ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર બાદ કચ્છમાં સ્થિતિ સામાન્ય બની. સરહદી વિસ્તારોમાં જનજીવન સામાન્ય. લોકો પોતાના કામકાજ પર પરત ફર્યા. ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં 2 દિવસ રહ્યું હતું બ્લેકઆઉટ. યુદ્ધ વિરામ થતા સરહદી જિલ્લા બનાસકાંઠામાં જનજીવન સામાન્ય થયું. પોલીસે નાગરિકોને ડર ન રાખવા અને સાવચેત રહેવા કરી અપીલ. સાવચેતીના ભાગરૂપે પોલીસ તંત્ર સતત સુરક્ષા વ્યવસ્થા પર રાખી રહ્યું છે નજર. જમ્મુ કાશ્મીરમાં પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ ઉરીમાં હોસ્પિટલો અને રાહત શિબિરોની લીધી મુલાકાત. પાકિસ્તાની હુમલામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામના કરારને આવકાર્યો. કહ્યું યુદ્ધ કોઈ વસ્તુનો ઇલાજ નથી. ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા મુરલી નાયકનો પાર્થિવ દેહ આંધ્રપ્રદેશ તેમના વતન પહોંચ્યો. શુક્રવારે ઓપરેશન સિંદૂર દરમિયાન ગોળીબારમાં 23 વર્ષીય અગ્નિવીર જવાન શહીદ થયો. શહીદ જવાનના પરિવારમાં આક્રંદ જોવા મળ્યો. પાકિસ્તાનના ગોળીબારમાં શહીદ થયેલા રાજૌરીના એડીસી રાજકુમાર થાપાના કરાયા અંતિમ સંસ્કાર. ઘર પર ગોળો પડતા થયું હતું મોત. અન્ય 2 સ્ટાફ સભ્યો પણ થયા હતા ઘાયલ. સરહદ પર ઘર્ષણના શહીદ જવાન સાર્જન્ટ સુરેન્દ્ર મોગાનો પાર્થિવ દેહ વતન લવાયો. રાજસ્થાનના ઝુંઝુનમાં તેમના નિવાસસ્થાને શહીદને અપાઈ શ્રદ્ધાંજલિ. આરએસપુરા સેક્ટરમાં ગોળીબાર દરમિયાન જીવ ગુમાવ્યો. જમ્મુ કાશ્મીરમાં ફાયરિંગમાં શહીદ થયેલા રાઇફલમેન સુનિલ કુમારના પાર્થિવ દેહના કરાયા અંતિમ સંસ્કાર. જવાનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. આરએસપુરા સેક્ટરમાં ક્રોસ બોર્ડર ફાયરિંગ રાઇફલમેન સુનિલ કુમાર શહીદ થયા. જમ્મુ કાશ્મીરમાં બોર્ડર પર ગોળીબારમાં સબ ઇન્સ્પેક્ટર એમડી ઇમ્તિયાઝ શહીદ થયા. ઓપરેશન સિંદૂર દરમિયાન જીવ ગુમાવનારા શહીદને અપાઈ પુષ્પાંજલિ. જમ્મુ કાશ્મીરના લેફ્ટિનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ અર્પી શ્રદ્ધાંજલિ.